વડોદરા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ વિવિધ સમિતિના સભ્યોના નામ જાહેર। વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણનું નામ જાહેર થતાં આજે વડી કચેરી ખાતે પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી। મેયરના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં મહાનગરપાલિકાની વિવિધ 12 જેટલી સમિતિના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। સભા દરમિયાન અપક્ષ તેમજ કોંગ્રેસના કાઉન્સિલરોએ નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી શહેરના વિવિધ પ્રશ્નોના ઝડપી નિરાકરણની માંગ ઉઠાવી હતી। ખાસ કરીને પાણી અને દૂષિત પાણીની સમસ્યા મુદ્દે સભામાં ચર્ચાઓ થઈ હતી। કોંગ્રેસ કાઉન્સિલર આશીષ જોશીએ જણાવ્યું હતું કે પ્રદોષ અને તેરસના શુભ દિવસે શહેરને 13મા મેયર મળ્યા છે, જેથી શહેરમાં સારા કાર્યોની શરૂઆત થશે તેવી આશા છે। તેમણે શહેરના પાણીના પ્રશ્નોને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ પણ કરી હતી। કોંગ્રેસના તીર્થ બ્રહ્મભટ્ટે દૂષિત પાણીની સમસ્યા દૂર કરવા પર ભાર મૂક્યો હતો, જ્યારે દીપા શ્રીવાસ્તવે જનસેવાના સંકલ્પ સાથે લોકોના પ્રશ્નોની પ્રાથમિકતા આપવાની વાત કરી હતી। મેયર ગીતાબેન મકવાણાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે સૌના સહકારથી શહેરના વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવશે અને નાગરિકોની સમસ્યાના ઉકેલને પ્રાથમિકતા આપવામાં આવશે। પહેલા તો જે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે મેયર તરીકે કોની વરણી થશે, અને આજે એક મહિના પછી 28 આપણે ઇલેક્શન જીત્યા, 28 મેયર તરીકે 28 તારીખે જાહેર નામ થયું હતું ત્યારે પણ મને એટલું એ થયું હતું, જ્યારે એ તારીખ બી 28 જ હતી અને ફિટ 28 તારીખ આજે અને 28 જ મેયર તરીકે જે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ તો હું પહેલાં તો ભારતીય જનતા પાર્ટી મોદી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને તેમજ મોદી સાહેબ એમને જે સ્ત્રી શક્તિકરણનું લાવીને મહિલા તરીકે જે અનામતનું જાહેર કરીને જે મહિલા તરીકેની ફાળવણી કરી છે, તો પહેલાં તો મહિલા તરીકેની ફાળવણી એનો મને ગર્વ વધારે છે કે એમને મહિલાઓને આગળ રાખ્યા છે। અને મોદી સાહેબનો તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા સીએમ નાયક મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા, શહેર અધ્યક્ષ અમારા જયપ્રકાશભાઈ સોની અને ધારાસભ્યો દંડક બાલકૃષ્ણ શુક્લા, મનીષાબેન વકીલ અને સૌ અમારા કોટાના ધારાસભ્ય એવા ચેતનભાઈ દેસાઈ તેમજ સમગ્ર ધારાસભ્યો અને વોર્ડના પ્રમુખ મંત્રી તેમજ સૌ કાર્યકર્તા મોરચા, મહિલા મોરચાથી લઈને સૌ મોરચાઓ અને સંગઠનની સારી ટીમ તેમજ બધા જ કાર્યકર્તાઓ અને શહેર નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એમના થકી જ એમના કાર્યોથી જ મને જે આ પદ મળ્યું છે અને જે આ મને જવાબદારી મળી છે 2.5 વર્ષ માટેની, એ 2.5 વર્ષની જવાબદારીને હું જનકલ્યાણ માટે મારી બનતી પૂરી કોશિશ કરીશ અને જેટલું પણ હું યોગદાન મારાથી અપાશે એનો હું પૂરો ટ્રાય કરીશ। અત્યારે હાલની તારીખમાં જોવા જઈએ વડોદરાના વિકાસમાં તો જે મહિલા તરીકેની હું વાત કરું તો જ્યાં જઈએ તો મહિલાઓની તકલીફ પહેલાં તો પાણીની છે। જળ એ જીવન, પહેલાં તો જળ એ જીવન, એટલે જ્યારે પાણીની સમસ્યા આટલી બધી છે કે પાણી ગંદુ આવે છે, પ્રેશર નથી આવતું। અમને ઘણા બધા ફોન આવે છે વોર્ડમાંથી કે પાણીનું પ્રેશર ઓછું છે, પાણી ગંદુ આવે છે, તો સૌથી પહેલાં તો પાણીનો નિકાલ આવીશ। એ પાણી જ્યારે સ્વચ્છ અને ચોખ્ખું આવશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું છે, સ્વાસ્થ્ય સારું હશે તો કામગીરી પણ સારી થવાની છે। હા, વરસાદના લઈને કામગીરી હમણાં જો કે ચાલુ જ છે, જે ડ્રેનેજ લાઈન છે, વરસાદી કાચ છે, એ બધીની કામગીરી હમણાં જે ચાલુ છે એની થોડી વધારે ઝડપથી થાય એ પ્રમાણે અમે કાર્યરત છીએ। વડોદરા માટે કોઈ પડકાર આપ શું માનો છો? વડોદરા માટે તો હવે આગામી સમયમાં કોઈ પડકાર ખરો આપને કેવું લાગે છે કે આ કામ મારે પહેલા ધોરણે કરવું જોઈએ? જો કે અત્યારે તો વરસાદની આવવાની તૈયારી છે, તો વરસાદના લીધે આપણે જે પહેલાં તો જે પૂર વિસામત્રીમાંથી જે પાણીની પૂરની જે સમસ્યા છે એને લઈને પહેલાં તો નિરાકરણ લાવીશું કે જે પાણી આજુબાજુથી છોડવામાં આવે છે એને સ્ટેપ બાય સ્ટેપ છોડીને અને પાણી જે વિસ્તારમાં ના પસરે એના માટે કામગીરી કરશું।
સૌપ્રથમ તો સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરજીના જન્મ જયંતિ નિમિત્તે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. સંસ્કારી નગરી સયાજી નગરી વડોદરા ના રાષ્ટ્રપ્રેમી નગરજનોને જય શ્રી રામ કરું છું. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજીની આગેવાનીમાં આજે વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2026 અન્વયે મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક થઈ છે. નિમણૂક પામેલા તમામને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તા તરીકે મારી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે વરણી કરી છે, ત્યારે આ તબક્કે હું સમગ્ર શ્રેષ્ઠ નેતૃત્વ એટલે કે વૈશ્વિક નેતા, વિકસિત ભારત 2047 સંકલ્પના સ્વપ્નદ્રષ્ટા એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મધ્ય ઝોનના પ્રભારી મંત્રી એવા શ્રી પ્રદેશના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત સરકારના મંત્રી આદરણીય શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરાના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશી, તમામ ધારાસભ્યશ્રીઓ શ્રી આદરણીય યોગેશભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા આ નિર્ણય પ્રક્રિયામાં કાર્યકર્તા તરીકે જેણે પણ આશીર્વાદ આપવામાં ભાગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભજવ્યો છે એવા તમામ શુભેચ્છકોને, શીર્ષ નેતૃત્વને, વરિષ્ઠ આગેવાનોને હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારા પર મૂકેલો વિશ્વાસ પર હું ચોક્કસ ખરો ઉતરીશ. વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જ્યારે વડોદરાના વિકાસની જવાબદારી અમારા શિરે છે, ત્યારે ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા જ નહીં પરંતુ એન્ક્રોચમેન્ટ ફ્રી વડોદરા એ દિશામાં આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા મક્કમતાથી આગળ વધવાનું છે. વડોદરાના નગરજનોને ફક્ત પ્રાથમિક સુવિધા જ નહીં પરંતુ એક સુદૃઢ ગુણવત્તાયુક્ત પ્રાથમિક સુવિધા મળે તે દિશામાં પણ અમે ભવિષ્યમાં નજીકના સમયમાં ખૂબ મક્કમતાથી આગળ વધવાના છે. વડોદરાની ટ્રાફિક મેનેજમેન્ટની વાત હોય, પાર્કિંગ મેનેજમેન્ટની વાત હોય કે કોર્પોરેશનને લગતા લો એન્ડ ઓર્ડરની વાત હોય, આ તમામ વિષય અમે મજબૂતાઈથી વિવિધ વિભાગો જોડે સંકલન કરવાના છે. એટલું જ નહીં પરંતુ જ્યારે વડોદરાના નાગરિકોને એ અલગ અલગ વોર્ડ ઓફિસોમાં પોતાની સમસ્યા મુદ્દે જાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણની ગુણવત્તાની વાત હોય કે વડોદરા મહાનગરપાલિકાના પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક ઉત્તમ કક્ષાની આરોગ્યની સેવાની વાત હોય, આ તમામ વિભાગો એક વડોદરાની જનતાની અપેક્ષા પર ખરી ઉતરશે અને વડોદરા મહાનગરપાલિકાના સંદર્ભમાં જે પ્રકારનું પરસેપ્શન લોકોના મગજમાં છે એ પરસેપ્શનને એક અલગ દિશામાં, ખૂબ સકારાત્મક દિશામાં લઈ જવા માટેનું આગામી દિવસોમાં કામ થવાનું છે. વડોદરાનો વરસાદ પડકાર હશે.